નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. રાજકોટ એરપોર્ટ કર્મચારીઓનો વિરોધ. રાજકોટ ખાતે રેલવે સામે ધરણા. વડોદરામાં 77 કાચબા સાથે પકડાયો. વડોદરા કીર્તિ મંદિર ખાતે પેઇન્ટિંગ પ્રદર્શન. રાજકોટ એરપોર્ટ કર્મચારીઓનો વિરોધ. આગામી દિવસોમાં રાજકોટ દિલ્હી ફ્લાઇટ શરૂ થવાની છે ત્યારે રાજકોટ એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીનું ખાનગીકરણમાં આવનાર હોય તેની સામે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કોઈ પણ ભોગે એરપોર્ટનું સંચાલન ખાનગીકરણ થતા અટકાવવામાં આવે તે માંગણી ઉચ્ચારી હતી. એરપોર્ટ ઓથોરિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે આજથી આંદોલન મંડાણ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જો કર્મચારીની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં હડતાલ સુધીના પગલાં લેતા કર્મચારી અચકાશે નહીં તેવી ચમકી ઉચ્ચારી હતી. ભારત સરકાર દ્વારા તે એરપોર્ટ ઓથોરિટીની અંદર અમદાવાદ, જયપુર, ઉદયપુર, ચેન્નાઈ, કલકત્તા જેવા જે મોટા મોટા સ્ટેશનોને પ્રાઇવેટાઇઝેશન તરફ ધકેલી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીએ એક વચન આપ્યું હતું કે ભાઈ હું સૌરાષ્ટ્રમાં જે આવ્યા ત્યારે પહેલી જ વખતમાં એણે એવું કીધું હતું કે અમદાવાદ એરપોર્ટ અમે પ્રાઇવેટાઇઝેશન નહીં કરીએ. આજે એની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને અમારા યુનિયનના જીએસ છે જેમને આદેશ આપ્યો છે કે એનો આપણે વિરોધ કરવાનો છે. એટલે અમે એક નિવેદન બી કરીએ છીએ વડાપ્રધાનને કે ભાઈ નરેન્દ્રભાઈ આ જે પ્રાઇવેટાઇઝેશન છે એને રોકે અને આ જે પ્રાઇવેટાઇઝેશન દિલ્હી, બોમ્બે, ચેન્નાઈના જે એરપોર્ટ પ્રાઇવેટ કર્યા છે એનો સ્ટાફ અત્યારે કઈ હાલાકી ભોગવી રહ્યો છે. સ્ટાર્ટિંગમાં સારા પગારની ઇમેજ આપી અને અત્યારે એના પગાર અને એના જે સ્ટાફના વેલફેરના જે એને બધા કટ કરી દીધા છે તો આ પ્રાઇવેટાઇઝેશનથી સ્ટાફને પણ મોટું નુકસાન થાય છે. એના માટે અમે પ્રાઇવેટાઇઝેશનનો જબરજસ્ત વિરોધ કરીએ છીએ. એના માટે અમારે હંગર સ્ટ્રાઇક પણ કરવી પડશે તો અમે પણ એ પણ કરવા તૈયાર છીએ. રાજકોટ રેલવે સામે ધરણા. રાજકોટ રેલવે સ્ટેશન સામે સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ દ્વારા રેલવેના વિરુદ્ધ પ્રશ્નોને લઈ ધરણા યોજી પોતાનો રોષ ઠાલવ્યો હતો. રાજકોટ વિરમગામ ડબલ ટ્રેક કરવું, રેલવેનું ખાનગીકરણ થતું અટકાવવું સહિતના પ્રશ્નો લઈ આજે ધરણા યોજવામાં આવ્યા હતા. ડબલ ટ્રેક માટે આગામી બજેટ નાણાકીય ફાળવણી કરવામાં આવે તે માંગણી ઉચ્ચારી હતી. આજે એક દિવસે ધરણા યોજવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો રેલ રોકો આંદોલન કરતા પણ સામ્યવાદી પક્ષ અચકાશે નહીં તે ચીમકી ઉચ્ચારી હતી. દેશની સૌથી મોટી સેવા ગણાતી રેલવે સેવાનું ખાનગીકરણ કરવાની વાતને યોગ્ય ગણાવી આજે સામ્યવાદી માર્ક્સવાદી પક્ષ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવવા જણાવ્યું હતું કે રાજકોટ વિરમગામ ટ્રેક જે ઘણા સમયથી ડબલ ટ્રેક કરવાનો વાતો કરવામાં આવી રહી છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. તેથી આગામી બજેટમાં રાજકોટ વિરમગામ ડબલ ટ્રેક માટે નાણાકીય ફાળવણી કરવામાં આવે અને આ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તે બહારગામથી આવતા પરપ્રાંતીય મજૂરોને પડતી હાલાકીનો કાયમ ઉકેલ આવે તેમ જે ખાનગીકરણ કરીને રેલવેની સસ્તી અને ઝડપી સેવાને મોંઘી બનાવવાની મેરી મોડા સામે પણ વિરોધ દર્શાવ્યો હતો અને ખાનગીકરણ ન કરવામાં આવે તેવી અપીલ કરી હતી. જો આગામી દિવસોમાં આ માંગણી નહીં સંતોષવામાં આવે તો રેલ રોકો આંદોલન સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવશે. વડોદરામાં 77 કાચબાઓ સાથે ધરપકડ. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલને બાતમી મળી હતી કે મુંબઈથી ભાવિન પટેલ નામનો વ્યક્તિ બરોડા ડેરી પાસે 27 સ્ટાર કાચબા સાથે અને 50 સિંગાપુર કાચબા લઈને આવવાનો છે ત્યારે વન વિભાગમાં પણ ત્યાં આવી પહોંચી ભાવિન પટેલને કુલ 77 કાચબા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસ હાથ ધરી છે. કીર્તિ મંદિર ખાતે પેઇન્ટિંગ પ્રદર્શન. વડોદરા ગાયકવાડ સરકાર દ્વારા કલાકારો માટે કીર્તિ મંદિર આપવામાં આવ્યું છે ત્યારે કીર્તિ મંદિર ખાતે સ્પંદન ગ્રુપ દ્વારા એજ્યુકેશનનો એપ્લિકેશનનો કાર્યક્રમ આવ્યો હતો જેમાં કલાકારો દ્વારા અલગ અલગ પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રદર્શનને વડોદરા નાગરિકો માટે ખુલ્લું મુકાયું હતું. हमारे इस फेस्टिवल के चौथे एग्जीबिशन का आज इनॉग्रेशन हो रहा है जिसमें चीफ गेस्ट ममता काली जी हैं और स्मिता पेठे जी जो बड़ौदा हाई स्कूल की प्रिंसिपल हैं, गेस्ट ऑफ ऑनर हैं. इस एग्जीबिशन में 11 आर्टिस्ट हैं जो 7 स्टेट से आ रहे हैं और लगभग सब यहाँ मौजूद हैं. 7 स्टेट की जो अलग अलग कल्चर है वो यहाँ पर उन लोगों ने अपनी पेंटिंग के माध्यम से दिखाने की कोशिश की है. इन पेंटिंग्स में ज़्यादातर आर्टिस्ट कैनवास पर काम कर रहे हैं. ऑयल पेंटिंग है, मीडियम वाटर कलर भी है और कुछ आर्टिस्ट ने पेपर पे भी आर्ट किया हुआ है अपना. वैरायटी है, अलग अलग स्टेट से आर्टिस्ट हैं इसलिए आपको कहीं भी सिमिलरिटी नहीं मिलेगी. हर पेंटिंग एक अपनी अलग यूनिक चीज़ लिए हुए हैं. तो
शॉर्ट में मैं इतना ही कहना चाहूँगा कि ये फेस्टिवल हमारे जैसे जैसे आगे बढ़ रहा है, लोगों को खबर हो रही है, हमारा मकसद यही है कि ज़्यादा से ज़्यादा आर्टिस्ट यहाँ विजिट करके और जो बाहर से आर्टिस्ट आ रहे हैं सीनियर जूनियर, उनके साथ मिलें, उनका आर्ट देखें। ये प्रमोशनल प्लेटफॉर्म है और इसका फ़ायदा एटलीस्ट यहाँ के बड़ौदा के सभी आर्टिस्ट को लेना चाहिए, वो चाहे जूनियर आर्टिस्ट हैं या सीनियर आर्टिस्ट हैं। अगर सीनियर आर्टिस्ट आते हैं तो हमारे जो बाहर से जूनियर आर्टिस्ट हैं उनको कुछ सीखने के लिए मिलेगा। और मैं यही चाहता हूँ कि जो सीनियर आर्टिस्ट हैं वो और हमारे जूनियर आर्टिस्ट मिलके और आर्ट को और आगे लेके जाएं। आप निहाळता રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।